સ્વાધ્યાયના દાખલા નંબર 1.7 માં બે પાર્ટ છે. પહેલો, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ વક્ર છે. પ્રશ્ન નથી, પૂર્ણવિરામ છે આપણી પાસે. એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો એટલે કે ગાબડા કે વિચ્છેદન ન હોઈ શકે. આવું શા માટે? આનો જવાબ આપણી વિદ્યુત ક્ષેત્રની જે લાક્ષણિકતાઓ છે એમાંથી તમને અવશ્ય મળી જાય. કેવી રીતે? જો ધારો કે હું અહીંયા ધન વિદ્યુત ભાર મૂકું છું, તો આ ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ આપણે આવી રીતે ત્રુટક દોરી હતી, પણ ખરેખર ત્રુટક એટલા માટે બતાવી હતી કે અહીંયા પ્રબળ ક્ષેત્ર, અહીંયા ઓછું, અહીંયા ઓછું, અહીંયા ઓછું થાય એટલા માટે. પણ ખરેખર તો આ ક્ષેત્ર રેખાઓ આવી રીતે સળંગ જ છે. આમાં ક્યાંય કોઈ જગ્યાએ ભંગાણ એટલે આવું ત્રુટક તૂટેલું હોતું નથી. તમને થાય કે ખબર કેવી રીતે પડે? તો જો આ સમજવા માટે હું એક નાનો સરખો વિદ્યુત ભાર લઉં કે એક વિદ્યુત ભારને અહીંયા મૂક્યો. આ પણ ધન છે, આ પણ ધન છે. આકર્ષણ લાગે એટલે ધીમે 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 દૂર ખસતો જાય. આમ ખસતો જાય એવું કીધું, કૂદકા મારે એવું નથી કીધું. હવે જો ભંગાણ હોય તો અહીંયાથી આટલા ભાગની અંદર ક્ષેત્ર રેખા નથી, એટલે કોઈ બળ નથી, કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. એટલે જો વિદ્યુત ભારને અહીંથી અહીંયા જવું હોય તો કૂદકો મારવો પડે, પણ એ તો શક્ય નથી. એનો મતલબ કે પહેલા પ્રશ્નના જવાબમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ વક્ર છે. કારણ કે વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે વિદ્યુત ભારને મૂકવામાં આવે તો તે વિદ્યુત ભાર પર દરેક સ્થાનોએ વિદ્યુત ક્ષેત્રની અસર પ્રવર્તાય છે અને કાં તો આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગે છે. અને આવા વિભાગોની અંદર ક્યાંય વિદ્યુત ભારને કૂદકા મારવાની જરૂર પડતી નથી. અને એ નથી પડતી એ જ બતાવે છે કે એને ભંગાણ, ગાબડા કે વિચ્છેદન હોતું નથી. જવાબ 3 જ વાક્યમાં. વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ સળંગ છે. જો તેમાં ભંગાણ કે વિચ્છેદન હોય તો આ સળંગ ક્ષેત્ર રેખાઓના ભાગમાં ક્યાંક ગાબડા હોય તો વિદ્યુત ભારને કૂદકા મારવા પડે, જમ્પ મારવો પડે, પણ એવું થતું નથી. માટે આ વાક્ય સાચું છે. આટલું લખવાનું. ઓકે. બીજું, બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુ એકબીજાને શા માટે છેદી શકતી નથી? હવે આનો જવાબ તો તમારે મને આપવો જોઈએ. ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં સમજાવ્યું છે કે મારી પાસે અહીંયા એક ધન વિદ્યુત ભાર છે, અહીંયા એક ઋણ વિદ્યુત ભાર છે, તો આવી ક્ષેત્ર રેખાઓ અહીંથી આમ દોરી શકાય. બરાબર? પણ ક્યારે કોઈ ક્ષેત્ર રેખા અહીંથી આમ નીકળીને અહીંથી આમ જતી નથી. આવું થાય તો શું થાય? તો આવું થાય તો આ બિંદુ પાસે બે દિશા મળે, એક આ તરફ અને એક આ તરફ. હવે આવી બે દિશા મળે તો કોઈ એક સદિશની પાસે બે દિશા શક્ય નથી. માટે કહી શકાય કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. તો બિલકુલ સાદું વાક્ય કે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ જો કોઈ બિંદુ પાસે છેદે તો તે બિંદુ પાસે ક્ષેત્રને બે દિશા હોય, એક બિંદુ પાસે સદિશને બે દિશા ન હોઈ શકે. માટે એક ક્ષેત્ર રેખાઓ છેદતી નથી. ક્લિયર? ગુડ. દાખલા આપણે ક્રમમાં નથી લેતા. એનું કારણ એવું છે કે જેમ જેમ થિયરી, એના સૂત્રો, એના કન્સેપ્ટ આવતા જાય છે તેમ તેમ આપણા દાખલા આગળ વધે. જો ડાયપોલ શીખ્યા એટલે ડાયપોલની સાથે રિલેટેડ દાખલા હવે શરૂ થઈ ગયા છે. પ્રશ્ન છે જો સ્વાધ્યાયનો દાખલા નંબર 1.9. એક તંત્રમાં બે વિદ્યુત ભારો QA+ અને QB- અનુક્રમે 0 0 -15 એટલે પહેલો ધન વિદ્યુત ભાર અહીંયા છે -15 અને 0 0 15 સેન્ટીમીટર અંતરે છે અને માઈનસ ને ઉપર મૂક્યો QB અને QA. કુલ વિદ્યુત ભાર અને ડાયપોલ મોમેન્ટ શોધવાનું કીધું છે. હવે કુલ વિદ્યુત ભાર શોધવો છે. બહુ સહેલો. તો લખી શકીએ પહેલો જવાબ, કુલ વિદ્યુત ભાર Q બરાબર QA પ્લસ QB થાય. QA ની કિંમત છે 2.5 10⁻⁻⁷. માઈનસ છે એટલે હું માઈનસ લઈ લઈશ. અગેન 2.5 into 10⁻⁻⁷. આ પ્લસ એટલો જ આ માઈનસ, તો Q આન્સર થઈ ગયો 0 કુલમ. તો એનો જવાબ થઈ ગયો. રાઈટ? હવે બીજું મને શોધવાનો પ્રશ્ન છે અહીંયા ગાડી કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શોધો.
હવે હું લખું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. સૂત્ર છે આપણી પાસે સદિશ P is equal to twice A into Q. હવે twice A એટલે શું? તો કે આ બે વચ્ચેનું અંતર. પણ વાલાઓ સદિશ જોઈશે, રાઈટ? તો હું અહીંયા થોડીક માહિતી તમને આપી દઉં એટલે સહેલું પડે. R1 એટલે આ QA નો સ્થાન સદિશ જેને લખી 0 0 -15 સેન્ટીમીટર, રાઈટ? આ QB એનો સ્થાન સદિશ R2 is equal to 0 0 15 સેન્ટીમીટર. આ બેવ આપણને પ્રશ્નમાં જ આપેલું હતું. તો આ ટ્વાઇસ એ સદિશ છે, તો હું અહીંયા લખી શકું કે અહીં ટ્વાઇસ A is equal to આ અને આ. તો એનો મતલબ કે સદિશ R1 minus સદિશ R2, રાઈટ? તો R1 ની કિંમત છે મારી પાસે 0 0 -15 minus 0 0 15. તો આનો જવાબ થઈ શકશે 0 0 -30 અને એનો એકમ સેન્ટીમીટર. પણ મને મૂલ્ય જોઈએ છે, તો શું કરું? તો માનાંકમાં ટ્વાઇસ A is equal to √ આનું મૂલ્ય જોઈએ છે એટલે 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ વત્તા -30 નો વર્ગ. હવે આની અંદર વર્ગમૂળમાં -30 નો વર્ગ, તો માઇનસ નો વર્ગ કરશો એટલે પ્લસ જ થવાના છે. તો તમે ડાયરેક્ટ 3 ની સાથે 900 નાનું વર્ગમૂળ લેશો એટલે 30 પાછું સેન્ટીમીટર. અને મીટરમાં 30 ગુણાકારમાં 10 ની -2 ઘાત મીટર. એટલે મને આ ટ્વાઇસ A નું મૂલ્ય મળી ગયું. Q તો વિદ્યુતભાર, તમે આને લો કે આને લો, મૂલ્ય લઈ લઈએ તો ચાલે. ઓકે, માટે હવે જવાબ લખીએ. ડાયપોલ મોમેન્ટ સદિશ P is equal to આ 2A, જો હું મૂલ્ય લખું છું, હા, એટલે અહીંયા આવશે 30 ગુણાકારમાં 10 ની -2 ઘાત, રાઈટ? ઇન્ટુ Q 2.5 into 10⁻⁻⁷. હવે મેં અહીંયા દિશા બતાવી એટલે મારે અહીંયા પણ દિશા બતાવવી જ પડે. હવે યાદ કરો થિયરીને. ડાયપોલ મોમેન્ટની દિશા એ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની દિશામાં છે. ઋણ વિદ્યુત ભાર B પાસે છે અને ધન વિદ્યુત ભાર A પાસે છે. તો ડાયપોલ મોમેન્ટની દિશા B થી A તરફની મળશે. તો અહીંયા લખી શકીએ B થી A તરફની દિશા. ઓકે ને? હવે તો માત્ર ગુણાકાર. સદિશ P is equal to આનો ને આનો ગુણાકાર કરશો 75 into 10⁻⁹ એકમ લખો તો વિદ્યુત ભારનો એકમ કુલમ, અંતરનો એકમ મીટર. તો આનો એકમ થઈ શકશે કુલમ્બ મીટર. પાછી મને દિશા તો જોઈશે જ ને. અહીંયા લખી શકાય B થી A તરફની દિશા, રાઈટ? તો આપણો આ જવાબ થઈ ગયો, રાઈટ? હવે જો 10 ની ઘાતને એડજસ્ટ કરવી હોય તો કરાય, બાકી અહીંયા તમારો આન્સર પૂરો થઈ ગયો. કેટલીકવાર આવા દાખલા 2 થી 3 માર્ક્સમાં પણ ક્યારેક પૂછાય છે. એકદમ નાનો સરખો દાખલો છે. 1.10 4 into 10⁻⁹ કુલમ્બ મીટર, સેન્ટીમીટર નહીં વાંચવાનું હો, કુલમ્બ મીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 into 10⁴ ન્યૂટન પર કુલમ્બ નું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલા ડિગ્રીનો ખૂણો 30 ના કોણે રહેલી છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્ક નું માન શોધો. કદાચ ન ગણાવું તો આવડી જાય ને. ટોર્ક નું સૂત્ર છે મારો આપણી પાસે, ટોર્ક બરાબર P E sin θ. મારી પાસે P ડાયપોલ મોમેન્ટ 4 into 10⁻⁹ E નો મતલબ તો કે 5 into 10⁴ into sin. sin કેટલા છે તો કે 30. 5 અને 4 20, 10 ની -5 ઘાત. sin 30 1/2 કેન્સલ થઈ જાય 10. 10 અને 10 ની -5 ઘાત, 10 ની -4 ઘાત, બરાબર?
ટોર્ક શોધ્યો, ટોર્કનો એકમ ન્યૂટન મીટર. કોઈને ન્યૂટન મીટર ના લખવું હોય તો જૂલ પણ લખી શકે. રાઈટ? દાખલો કઈ 3 માર્ક્સમાં ના પૂછાય હો. આવો દાખલો 1 માર્ક્સના એમસીક્યુ લેવલે હોય. આપણી પાસે સ્વાધ્યાયનો દાખલો નંબર 1.15. પહેલો ભાગ એવું કહે છે કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર E નો વિચાર કરો. હવે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ I કેરેટ એનો મતલબ x દિશામાં છે. બીજું YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવું 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ શોધો. હવે જેવો પ્રશ્ન આવે એટલે તરત તમારા માઇન્ડમાં ક્લિયર થવું જોઈએ કે મારી પાસે ફ્લક્સનું સૂત્ર શું છે. તો હું સૌથી પહેલા તમને સમજાવું કે ફ્લક્સ phi is equal to સદિશ E ડોટ સદિશ A. બરાબર ને? હવે મારી પાસે E તો છે જ, સદિશ જ છે, ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ અહીંયા કીધું જો YZ સમતલને સમાંતર, એનો મતલબ કે મારે હવે વિચાર કરવાનો XYZ સમતલનો. જો આ દિશા x, એવી જ રીતે આ દિશા y, અને એવી જ રીતે આ દિશાને હું z નામ આપું. બરાબર? હવે YZ ને સમાંતરે આપણી પાસે સમતલ છે, એનો મતલબ કે આ આપણી પાસે જે સમતલ હતું એ થઈ ગયું. હવે આના ક્ષેત્રફળનો સદિશ કઈ દિશામાં આવે? તો તમને સમજાયું છે વાળા? યાદ હોવું જોઈએ કે આ ક્ષેત્રફળ, તો એના ક્ષેત્રફળના સદિશ પાસે બે દિશા છે, અહીંયાથી આ તરફ, અહીંયાથી આ તરફ. બરાબર ને? તો હું અહીંયાથી આ તરફની દિશા લઉં છું, તો હવે મારી પાસે ક્ષેત્રફળનો સદિશ આ તરફ થઈ ગયો, જેને હું નામ આપીશ A. બરાબર ને? બીજું વિદ્યુત ક્ષેત્ર તો x દિશામાં છે જ, એનો મતલબ કે મારી પાસે આ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર E પણ છે. જોઈ લો, બંનેની દિશા એક થઈ ગઈ ને, એટલે આ I કેરેટ તો આ પણ I કેરેટ. હવે મારે ક્ષેત્રફળ શોધી નાખવાનું. તો ક્ષેત્રફળ માટે બાજુનું માપ 10 સેન્ટીમીટર જેવું કીધું છે. તો લખી શકું કે અહીં L લંબાઈ બરાબર 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર. તો L is equal to 10 into 10 raised to minus 2, તો 10 raised to minus 1 મીટર. પણ મને તો ક્ષેત્રફળ જોઈએ છે, તો ક્ષેત્રફળ A બરાબર લંબાઈનો વર્ગ, તો 10 ની માઈનસ 2 ઘાત મીટર નો સ્ક્વેર. હવે જો આ જ રાશિને હું સદિશ તરીકે બતાવું તો સદિશ A બરાબર 10 સ્ક્વેર પણ કેવા છે માઈનસ, અહીંયા લખીશ I કેરેટ મીટર સ્ક્વેર. આવું લખવાનું કારણ તો તમને ખબર પડી ગઈ ને, I કેરેટ, કારણ કે આ દિશા x સાથે મેચ છે. બહુ સહેલું થઈ ગયું વાલા. હવે ફ્લક્સનું સૂત્ર લખી નાખો કે ફ્લક્સ phi is equal to સદિશ E ડોટ સદિશ A. બરાબર ને? જો હવે ના પછી મારી પાસે E છે 3 into 10 raised to 3, હું લખીશ I કેરેટ. બરાબર? ડોટની નિશાની A, A એટલે 10 raised to minus 2, અને સાથે સાથે પાછું મારે દિશાને ઉલ્લેખ કરવાનો એટલે I કેરેટ. 11મા ધોરણમાં શીખ્યા ડોટ ગોળાકારમાં કે I કેરેટ ડોટ I કેરેટ 1 થાય. એક જ દિશા હોય એટલે ખૂણો 0 અને cos 0 1 થાય. તો માટે ફ્લક્સ phi બરાબર 3, 10 ની ઘાતમાં 3 અને માઈનસ 2 એટલે 10 ની 1 ઘાત વધી, એટલે 10 ની 1 ઘાત I ડોટ I 1 થાય. હવે આનો જવાબ થઈ જશે 30. તો ફ્લક્સનો આન્સર મળ્યો 30. હવે એનો એકમ તો લખીશું ને, તો એનો એકમ વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટનના છેદમાં કુલમ, એની સાથે ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો આ થઈ ગયો પહેલાનો જવાબ. બરાબર ને? હવે આપણે બીજામાં જઈએ તો આન્સર A નો હતો. હવે આ થઈ શકશે B. શું કીધું છે? બરાબર જુઓ ફરીથી એકવાર. આ જ ચોરસના સમતલને દોરેલ લંબ x અક્ષ સાથે કેટલો ખૂણો કીધો? 60 ડિગ્રીનો. બનાવે તો તેમાંથી પસાર થતો ફ્લક્સ કેટલો છે? હવે આ x દિશા સાથે અત્યારે આમ છે. હવે આ સમતલ x દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે? 60. એનો મતલબ કે અહીંથી અને આવી રીતના લેવાનું. આકૃતિ વિચારી લઈએ. જુઓ તો હવે
અહીંયાથી હું આ સમતલને દોરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, રાઈટ? આ સમતલ આવું થઈ ગયું. અહીંયાથી આ દિશા x છે આપણી પાસે, રાઈટ? હવે આ ક્ષેત્રફળનો સદિશ હું લંબ દોરીશ એટલે આવી રીતના બતાવવાનો. આ ખૂણો થઈ શકશે 60 ડિગ્રી. આપણી જાતે નથી લીધો, આપેલો છે, બરાબર ને? ઓકે, થોડીક આની માહિતી સીધે સીધી અહીંયા વાપરી લઈએ. તો હવેની પરિસ્થિતિમાં ફ્લક્સનો જવાબ તો ફ્લક્સ phi is equal to સદિશ E dot A. હવે મારે એને લખવું પડશે EA cos theta. કેમ? તો કે ખૂણો 60 નો થઈ ગયો છે. તો ફ્લક્સ phi બરાબર E ની કિંમત 3 into 10 raised to 3. હવે આ કેરેટ નહીં લેવાના. A તો એની કિંમત 10 ની -2 ગણ. અને વાલા cos તો કે cos 60, રાઈટ? તો આનો આન્સર phi is equal to 3 into 10 raised to 1 into cos 60 1/2. આનો આન્સર 30 ના છેદમાં 2 15, રાઈટ? તો અહીંયા થઈ શકશે ફ્લક્સ phi is equal to એકમ એનું એ જ આવશે, હા, 15 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. તો આનો આન્સર થઈ ગયો, રાઈટ? સરળ દાખલો છે ને, રાઈટ? સ્વાધ્યાયનો દાખલા નંબર 1.16. શું કહે છે દાખલામાં? 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલને સમાંતર રાખેલ હોય તેમાંથી આટલું વિદ્યુત ક્ષેત્ર પ્રશ્નની રકમમાં આપેલું છે. દાખલા નંબર 1.15 જેટલું વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા કિંમત લખી દીધી. ઓકે, પસાર થાય તો વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું થશે? હવે અમુક દાખલા છે ને, તમે જે થિયરી શીખ્યા છો ને એના લોજિકલ બેઝ પર આધારિત વસ્તુઓ છે. આમાંનો એક દાખલો આ છે. સૌથી પહેલા મારી પાસે સમઘન છે એવું કીધું છે, તો હું અહીંયા આવો એક સમઘન દોરું છું. આ સમઘન, રાઈટ? એની બાજુઓ XYZ ને સમાંતર છે એટલે હું આ બાજુને નામ આપી દઈશ x, આને કહી દઈશ y અને આને કહી દઈશ z. આવી રીતે મારી પાસે 3 બાજુઓ થઈ. ઓગમનીત વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે. હવે એનો મતલબ શું થયો? તો કે અહીંયાથી એક ક્ષેત્ર રેખા દાખલ થઈ એવી જ આ ક્ષેત્ર રેખા આમાંથી બહાર નીકળી જશે. આવી જ બીજી ક્ષેત્ર રેખાનો વિચાર કરો, આવી ત્રીજી, આવી n. કેટલી ક્ષેત્ર રેખાઓ લઈ શકાય? તો કે અનંત લઈ શકાય. એનો મતલબ શું થાય? તો આપણે અહીંયા જો સમજૂતીમાં લખવું હોય તો આવું લખી શકાય. ભલે બાજુનું માપ આપ્યું છે તો 20 સેન્ટીમીટરના બાજુવાળા સમઘનની એક બાજુમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય તેટલી જ ક્ષેત્ર રેખાઓ બીજી બાજુમાંથી બહાર નીકળે છે. માટે તે સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થવાનું? 0 થાય. phi is equal to 0. બસ આ જવાબ થઈ ગયો. એટલે આવા પ્રશ્નોને તમારે માત્ર સમજી લેવાના. પછી આવા ગમે તેવા આકારવાળા પ્રશ્નો આવે, જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી બહાર નીકળી ગઈ એટલે આપણો જવાબ પૂરો થઈ ગયો. ફ્લક્સ શૂન્ય લખી નાખવાનું, જવાબ પૂરો. તો આવા MCQ માટે આવા કી પોઈન્ટ્સ યાદ રાખવા પડશે. ઓકે, વધારાનું સ્વાધ્યાય આપણી પાસે દાખલા નંબર 1.25. શું કહે છે? મિલિકનના ઓઇલડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ 2
0.55 10⁴ ન્યૂટન પર કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. ઓઇલની ઘનતા આપેલી છે તો ડ્રોપની ત્રિજ્યા શોધો. સૌથી પહેલા આપેલી માહિતીને જો હું લખું તો મારી પાસે ડ્રોપની સંખ્યા 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક જ ડ્રોપ છે. એનો મતલબ કે ઇલેક્ટ્રોનની સંખ્યા 12 છે. રાઈટ? બીજું, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E is equal to 2.55 10⁴ ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ છે દ્રવ્યની એટલે કે ઓઇલની ઘનતા છે ρ 1.26 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ અને હું કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં કન્વર્ટ કરીશ કારણ કે બધું એમકેએસ માં છે ન્યૂટન કુલમ વાળું. તો કન્વર્ઝનમાં 1.26 10⁵ kg પર મીટર ક્યુબ. કન્વર્ઝન્સ બધા તમે 11મા ધોરણમાં શીખ્યા છો તેમ છતાં યાદ કરી દેજો. ગ્રામના કિલોગ્રામ -3, સેન્ટીમીટરના મીટર ક્યુબ કરવાના એટલે અગેન -6, 3 કેન્સલ થઈને બીજા 3 ઉપર જાય એટલે આન્સર તમને મળશે. રાઈટ? ઓકે. હવે ફિઝિક્સ શું કહે છે તે જુઓ. આવું કહે છે કે આ ઓઇલ ડ્રોપ છે. આ ઓઇલ ડ્રોપ કયા બળ લાગ્યા ની ઉપર? 2 બળ. પહેલું અધો દિશામાં વજન બળ mg, બીજું આને સંતુલનમાં રાખતું બળ ઉર્ધ્વ દિશામાં વિદ્યુત બળ F is equal to QE બળ. જો આ બંને બળ સમાન મૂલ્યના છે, દિશા તો વિરુદ્ધ છે, તો જ આ ડ્રોપ સંતુલનમાં રહેશે. આ જ શરતનો આપણે ઉપયોગ કરીએ દાખલાનો જવાબ મળી જશે વાલાઓ મને. તો સૌથી પહેલા મારી પાસેની જે માહિતી છે એમાં સૌથી પહેલા ડ્રોપના સંતુલન માટે નંબર 1 વજન બળ બરાબર વિદ્યુત બળ. વજન બળ એટલે mg અને વિદ્યુત બળ એટલે QE. હવે મને દળ નથી આપ્યું, જુઓ ઘનતા આપી છે. એટલે હવે મારે કન્સેપ્ટનો યુઝ કરવાનો. કયા કન્સેપ્ટનો? તો કે દળ બરાબર, તો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ, તો દળ બરાબર ઘનતા ગુણાકારમાં કદ. હવે ઘનતાની સાથે 4/3 પાઈ r3 બરાબર ને? તો આ m ની જગ્યાએ હું લખીશ 4/3 પાઈ r3 ρ અને g. q બરાબર કેટલા ઇલેક્ટ્રોન કીધા છે? 12. તો હું અહીંયા લખીશ કે q બરાબર n * e, તો મારે 12e લેવા પડશે. તો હું અહીંયા લખીશ q is equal to n * e * e. પ્રશ્ન શેનો છે? ત્રિજ્યા શોધવાનો. એટલે આમાંથી હું r3 ને સૂત્રનો કરતા બનાવી દઉં. તો n e divided by 3 ઉપર જશે, 4 નીચે આવશે, પાઈ પણ નીચે, રો પણ નીચે, g પણ નીચે. તો આ મને કિંમતો મૂકવાથી r3 જો જવાબ આપશે. r3 જો અહીંની કિંમત આપેલી છે, વિદ્યુત ક્ષેત્ર પણ આપેલું છે. રાઈટ? છેદમાં 4 ઘનતા mks વાળી મૂકીશું. g ની કિંમત અલગથી આપી છે. રાઈટ? હવે જો તમે આનો જવાબ મેળવશો તો એ જવાબ તમને મળી શકશે 0.94
61 into 10 raised to minus 18. ગણતરી કરો કેલ્ક્યુલેટરથી. 10 ની ઘાતને એડજસ્ટ કરશો તો તમને જવાબ મળશે. જો તમારા જવાબમાં 10 ની ઘાત 3 ના ગુણકમાં ન આવે તો પહેલા એને 3 ના ગુણકમાં લાવો. કેમ? કારણ કે મારે અહીંયા ઘન છે એને કાઢી નાખવો છે. ઘનને કાઢવો હોય તો અહીંયાનો ગુણક 3 માં હોવો જોઈએ. ઓકે, તો હવે હું r શોધીશ. r is equal to 0.9461 raised to 1 by 3 into 10 raised to minus 18 raised to 1 by 3. અને જો તમે આનું ઘનમૂળ કાઢી શકો છો, યાદ છે ને રીત કેલ્ક્યુલેટર થી ઘનમૂળ કાઢવાની? 2 4 8, યાદ છે? 2 વાર 4 વાર, યસ, યાદ આવી ગયું. તો એ રીતે તમે આનું ઘનમૂળ કાઢી શકો છો અને એનો આન્સર થઈ શકશે 0.9817 into 10 raised to, અને આની સાથે લઈ લઈશું -6 આન્સરમાં મીટર. તો તમારો આ એક પહેલો જવાબ થઈ ગયો મીટરમાં. જો તમને કન્વર્ઝન આનાથી આગળનું નથી આવડતું તો રાઈટ નાઉ આ તમારો જવાબ, કોઈ મુશ્કેલી નહીં. પણ તમારે આને મિલીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો r is equal to 0.9817 into 10 raised to minus 6. મીટરના મિલીમીટર 10 raised to plus 3 મિલીમીટર. તો આનો આન્સર થઈ શકશે 0.9817 10 raised to minus 3. આનો મિલીમીટરમાં આન્સર થઈ જશે. રાઈટ? પરીક્ષામાં આન્સર પણ સાચો, આન્સર પણ સાચો. ઓકે, બહુ સરળ દાખલો છે. ખાલી તમને ઘનમૂળ શોધવાની રીત ખબર હોવી જોઈએ. 11મા ધોરણની બુક કાઢજો, એમાં તમને મળશે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરની અંદર દિવ્ય સરે લખાવેલું છે ભાગ 1 ચેપ્ટર નંબર 8. થિયરીની અંદર છેલ્લે લખાયેલું છે. રાઈટ? 2 વાર વર્ગમૂળ, 4 વાર વર્ગમૂળ, એવી રીત તમે લખેલી છે. ક્યાંક ને ક્યાંક શોધજો, મળશે. વધારાના સ્વાધ્યાયની અંદર 1.26 નંબરનો દાખલો. આકૃતિમાં દર્શાવેલ વક્રો પૈકી કયો અથવા કયા વક્રો સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકે? કદાચ મારે શીખવાડવું ન પડે આ જવાબ. યાદ કરો ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. જો તમે તૈયાર કરી છે તો એકદમ ક્વિક ફટાફટ આન્સર તમને આનો મળી જાય. પહેલો જુઓ, જો વાહક પર વિદ્યુત ભાર હોય તો એની ક્ષેત્ર રેખા હંમેશા સપાટીના જે તે બિંદુને લંબ જ હોવી જોઈએ. અહીંયા આવું નથી. એનો મતલબ કે આ આકૃતિ 1 વિદ્યુત ક્ષેત્ર દર્શાવતો નથી. કારણ આપવાનું, જો સુવાહક હોય એની સપાટી પર વિદ્યુત ભાર મૂકો તો ક્ષેત્ર રેખા સપાટીને લંબ રૂપે હોય જ અહીંયા નથી. કારણ પૂરો. બીજું, યાદ છે એ પ્રમાણે ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા વિદ્યુત ભારમાંથી બહાર નીકળે અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા અંદર જાય. યાદ ને? તો આમાં ધનની ક્ષેત્ર રેખા બહાર નીકળી, ગુડ, પણ ઋણની ક્ષેત્ર રેખા પાછી બહાર નીકળી, જે શક્ય નથી. જુઓ, આ ધનમાંથી નીકળીને ઋણમાં દાખલ થઈ, પણ આ ઋણમાંથી નીકળીને પાછી ધનમાં દાખલ થઈ. આ બાબત ખોટી છે. એનો મતલબ કે આકૃતિ બી પણ વિદ્યુત ક્ષેત્ર રજૂ કરતો નથી. બે ધન વિદ્યુત ભાર છે. જો બંને ધન છે તો એની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. અહીંયા પણ બહાર છે, અહીંયા પણ બહાર નીકળે છે. એનો મતલબ આકૃતિ સી એ વિદ્યુત ક્ષેત્ર રજૂ કરે છે. તો અહીં આકૃતિ વિદ્યુત ક્ષેત્ર રજૂ કરે છે. રાઈટ? આકૃતિ ડી ની વાત કરીએ. ધન, ધન અને ધન. ધનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, સાચું, પણ આ ધનમાં પાછી દાખલ થઈ. એ ખોટું.
બીજી પણ મુશ્કેલી છે, ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદવી જોઈએ નહીં. તો અહીંયા બે કારણ લખવાના કે ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે પણ અહીંયા ધનમાં દાખલ થાય છે. ઉપરાંત બીજું ક્ષેત્ર રેખાઓ છેદવી જોઈએ નહીં. તો અહીંયા પણ લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રજૂ થતું નથી. રાઈટ, કારણ લખવાના છે એવું મેં કીધું સ્પષ્ટ રીતે. અહીંયા ધન છે વિદ્યુત ભાર સપાટી ઉપર અને આની સપાટી ઉપર ઋણ છે. ધનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી, કમ્પ્લીટ. ઋણમાં દાખલ થઈ, કમ્પ્લીટ. તમને એમ થાય સાચું થઈ ગયું, પણ હજુ એક ખોટું થયું. શું? તો આ વિભાગ જુઓ. આવી ક્ષેત્ર રેખાઓ ના હોય, વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળી ઋણમાં વિરામ પામે. પણ અહીં જોયું તમે, બંધ માર્ગ રચે છે, એટલે બંધ માર્ગ રચતી હોવાને કારણે આ પણ રજૂ કરતો નથી. તો અહીંયા લખીએ વિદ્યુત ક્ષેત્ર રજૂ થતું નથી. અગેન કારણ લખવા જરૂરી જ છે. ખાલી આટલું દોરીને જવાબ લખી નાખો ને તો સાચું ના પડે, કારણ આપવા પડે. બરાબર? વધારાનો સ્વાધ્યાય 1.27 નંબર. દાખલાની રકમ. અવકાશના અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે. વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી, પણ ધન દિશામાં નિયમિત રીતે દર મીટરે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ્બના દરથી વધે છે. હવે જો તમે આ વસ્તુને સિમ્બોલમાં બતાવો તો તમારે લખવું પડે કે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે અંતરની સાથે, પણ z દિશામાં તો z લખી શકો છો. રાઈટ? બીજું, આનો ફેરફાર હું ડેલ્ટા વડે બતાવું તો આના ફેરફારને પણ ડેલ્ટા વડે બતાવાય. કેટલા દરથી વધે છે? તો કીધું 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ, અને છેદમાં અંતર છે એટલે મીટર નાખીશ. ઋણ z દિશામાં 10⁻⁷ કુલમ મીટર કુલ ડાયપોલ ચાર્જમાત્રા ધરાવતા તંત્ર વડે અનુભવાતા બળ અને ટોર્ક કેટલા હશે? હવે અહીંયા ડાયપોલ મોમેન્ટ છે ખરી, પણ z દિશામાં છે, સાથે સાથે ઋણ z દિશામાં છે, એટલે હું અહીંયા લખીશ -10⁻⁷ કુલમ્બ મીટર. આ c મોટો હોય એટલે કુલમ્બ વાંચવાનો, c નાનો હોય અને બાજુમાં m હોય તો સેન્ટીમીટર વાંચવાનો. દાખલામાં બે વસ્તુ શોધવાની છે, બળ અને ટોર્ક. થોડીક રીત અહીંયા આપણે અલગ અપનાવવાના છીએ, કેમ કે આનું સીધું સૂત્ર આપણે થિયરીમાં નથી શીખ્યા. તો એક નવી ટેકનિક, નવા સૂત્રની સાથેની વાત કરીએ છીએ. જો નંબર 1, ડાયપોલ પર ટોર્કની વાત કરું તો ટોર્કનું સૂત્ર લખી શકાય Pe અદિશના સ્વરૂપમાં. એના જેવું જ બીજું મારી પાસે સૂત્ર છે કાર્યનું. કાર્ય W F.d, બળ ગુણાકારમાં અંતર. પણ આ અંતરને હું r તરીકે પણ લઈ શકું છું, એટલે F × r પણ લખી શકું છું. આ કાર્ય છે એકમ જૂલ છે, આ ટોર્ક છે એકમ જૂલ છે. લગભગ બંનેની અસર સરખી છે એવું માનીએ છીએ. તો આ બંનેને સરખાવું તો મને સૂત્ર મળશે F × r = P × E. રાઈટ? હવે મને બળ જોઈએ છે તો આના ઉપરથી હું આવું પણ લખી શકું કે બળ F = P E ના છેદમાં r. મતલબ આ બળ આપી દેશે, પણ અહીંયા બળ સદિશ રાશિ છે, એની સામેની પણ આ ભૌતિક રાશિઓ સદિશ છે. એટલે ડાયપોલ મોમેન્ટ સદિશ, વિદ્યુત ક્ષેત્ર સદિશ અને r પણ સદિશ. તો અહીંયા મારે ત્રણને ધ્યાનમાં લેવાના, x દિશા, y દિશા અને z દિશાને. તો હું આ બળને જો લખું છું ફેરફારની સાથે તો ધ્યાનપૂર્વક જોજો. F = P નો x દિશાનો ભાગ લખું છું px. એવી જ રીતે E ને લખું છું ΔEx ના છેદમાં ΔX. એનો મતલબ કે x ઘટક રજૂ કર્યો, પ્લસ આના જો y ઘટકને રજૂ કરું તો py ΔEy
અપોન ડેલ્ટા વાય. એવી જ રીતે pz ડેલ્ટા ez ના છેદમાં ડેલ્ટા z. રાઈટ? ફરીથી p, e અને r ત્રણેયને સદિશ સ્વરૂપના ત્રણ ઘટકોમાં ભાગ પાડીને મૂકી દીધા, બીજું કશું કર્યું નથી. ઓકે, હવે અહીંયા મારી પાસે px બરાબર 0 છે, py બરાબર 0 છે, એકલું pz હાજર છે 10 ની -7 કુલમ્બ મીટર. એવું જ ડેલ્ટા ex ના છેદમાં ડેલ્ટા x 0 છે. કેમ? તો કે વિદ્યુત ક્ષેત્ર માત્ર z દિશામાં બદલાયો, તો ડેલ્ટા આપણી પાસે ey ના છેદમાં ડેલ્ટા y પણ 0. એવું જ ડેલ્ટા ez upon ડેલ્ટા z is equal to 10⁵ ન્યૂટન કુલમ્બ મીટર. રાઈટ? સી મોટો રાખીશું. હવે આ બધી કિંમત આની અંદર મૂકી દઈએ. જુઓ, તો f is equal to px 0 છે, આ પણ 0 છે, તો પહેલું પદ 0, પ્લસ આ બંને પણ 0 છે, તો એ પદ પણ 0, પ્લસ ત્રીજું pz -10 ની -7 અને આ અહીંયા મૂકીશું 10 ની 5. આનો આન્સર થઈ શકશે f is equal to -10⁻². બળ શોધ્યું ને વાલાઓ, તો એનો એકમ થઈ શકશે ન્યૂટન. રાઈટ? ઓકે, હજુ મારે ટોર્ક શોધવાનું બાકી છે. તો ટોર્ક શોધવા માટે શું કરીએ? તો હવે ટોર્કનું સૂત્ર ટોર્ક બરાબર સદિશ લખીએ છીએ. સદિશ ટોર્ક બરાબર સદિશ p ક્રોસ સદિશ e. મૂલ્ય લખો તો p e sin થીટા. બરાબર ને? હવે જુઓ, વિદ્યુત ક્ષેત્ર ધન z દિશામાં છે અને ડાયપોલ મોમેન્ટ ઋણ z દિશામાં છે. એક ધન z, એક ઋણ z. આનો મતલબ pe sin 180 અને sin 180 0 થાય, તો એનો મતલબ કે ટોર્ક બરાબર 0. એકમ લખવો હોય તો જૂલ લખી શકાય. કારણ પણ આપી દઈએ કે sin 180 is equal to 0. That's it. સહેલું છે. આ એક જ ભાગ નવો છે. ફરીથી જોઈ લો. ટોર્કનું સૂત્ર PE, W is equal to FD, D ની જગ્યાએ મેં R મૂક્યા. હવે બંનેને સરખાવ્યા, એમાંથી F ને સૂત્રનો કર્તા બનાવ્યો. આ P, E અને R ત્રણેયમાં ફેરફારની દ્રષ્ટિએ લખવાની વાત કરી. આ બંને પદ શૂન્ય, આ બંને પદ શૂન્ય, આની માહિતી પ્રશ્નમાં છે એ પ્રમાણે મૂકી દીધી, તો જવાબ થઈ ગયો. આ તો સહેલું છે. રાઈટ?